આજનો આપણો વિષય છે પાશવી આનંદ અને આત્માનો આનંદ. મહાત્માઓ માટે હવે અજ્ઞાન દશામાં આપણે વાત નથી કરતા, કારણ કે ત્યાં આત્માનો આનંદ હોતો નથી. પણ પાશવી આનંદ હોય અથવા તો બીજો નિર્દોષ આનંદ પણ હોઈ શકે, પણ આત્માનો આનંદ ના હોય ત્યાં. એટલે આપણે અહીંયા હવે પાશવી આનંદનું ઇંગ્લિશમાં શું કરશે અનુપ ખબર નહીં. પાશવી આનંદ, બીસ્ટ વાળું આનંદ, એનિમલિસ્ટિક. હજુ એનિમલ કરતા પાશવી એટલે તો જેવો હોય એનિમલિસ્ટિક જેવો શબ્દો વાપરતા હોય. મને જરાક શબ્દો શીખવા મળે એટલે પૂછું છું, પાશવીને શું કે એનિમલિસ્ટિક કે? આ પાશવી આનંદ, આત્માનો આનંદ તો બધા ખ્યાલ છે, છતાંય થોડાક સ્ટેપ બાય સ્ટેપ જઈએ અને પાશવી આનંદમાં છેલ્લે આવીએ. કારણ કે પાશવી આનંદનું મટીરિયલ આપણને નહીં મળે, પણ આપણે રાત દાડો બધા પાશવી આનંદને અનુભવ તો કરતા હોઈએ છીએ. એટલે એ વાત ઉપર પછી આવું છું. પહેલાં પૂતગલનો આનંદ, આત્માનો આનંદ, પછી પાશવી આનંદ પર જઈએ. જસ્ટ શોર્ટમાં, એટલે ઘણા નવા હશે એ લોકોને જસ્ટ ખ્યાલ આવે એટલા માટે કે પાશવી આનંદ અને પૂતગલના આનંદમાં શું, પૂતગલ આનંદ અને આત્માના આનંદમાં પૂતગલ આનંદ, પૂતગલનું સુખ અને આત્માનું સુખ. એટલે જે વિનાશી વસ્તુઓમાંથી સુખ લેવામાં આવે છે એ સુખને પૂતગલ સુખ કહેવામાં આવે છે. જે સુખ પોતે પણ વિનાશી છે, ટેમ્પરરી છે. અને આ વિનાશી પરમનન્ટ વસ્તુ, ઇટરનલ વસ્તુમાંથી જે સુખ લેવામાં આવે છે એ સુખ કાયમનું છે. અને એ સુખ આત્માનું સુખ છે. એ આનંદ આત્માનો આનંદ છે. દાદા પોતે ખાસ કહેતા કે અમે જિંદગીમાં પૂતગલનું સુખ લીધું નથી. પૂતગલ સુખ એમને આવે ખરા ઢગલે બંધ, પણ એ અંદર પોતે અળવા ના દે. જે આપણે એમાં જ ઘણી વખત એમાં ખોવાઈ જતા હોઈએ છીએ. પૂતગલ સુખમાં તન્મયાકાર થઈ જતા હોઈએ છીએ. એને બદલે દાદા કેવી રીતના પૂતગલ સુખથી અળગા રહે, એને થોડાક દાદાના જીવનના એક્ઝામ્પલ્સ લગભગ ઘણાને ખબર હશે, પણ છતાં એ નવા માટે રિપીટ કરું છું. એ સુખ કેવા હોય છે. દાદા જેને અવોઇડ કરે, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ દાદા કહેતા કે અમે ઘરમાં ક્યારેય પંખો નહોતો મૂકાયો. હવે બરોડા જેવામાં આપણે ગુજરાતમાં ગરમી એટલે તો ઘણી હોય. સાંતાક્રુઝ બોમ્બેમાં પણ નહોતો, એ તો આપણે સમજીએ કે ચાલો ત્યાંના જરૂર ઓછી પડે. પણ બરોડા જેવામાં પણ એમને ક્યારેય પંખો નહોતો મુકાયો. કે જરૂર શું છે કે. પણ પછી બધા મહાત્માઓ બધા સત્સંગમાં બેસવા મળ્યા ને તો મહાત્માઓ થોડા હકણા રહે. મહાત્માઓ તો બધું જ માગે ને. એટલે મહાત્માઓ બધા કે દાદા તમને નથી જોઈતું તો બરાબર છે, પણ અમને તો બહુ ગરમી લાગે, અમારા માટે જ મુકાવો. ઓછા છે મહાત્મા આપણે. દાદા કે હાર તારે બી તમારા બધા માટે મુકાઈશું. તો દાદાએ મુકાવડાયો. ના અતિ જ 8x10 ખોલી હતી એની બેઠક મામાની પોળમાં. નાનો આમ તો પંખો આવડા પોખ્યા.
તે પંખા એમણે મુકાવડાયો હતો. પછી દાદા કહે કે આ તો પછી અમને તો ટેવ પડી ગઈ કે છે, પંખાની તો ટેવ પડી જાય. એટલે મહાત્મા પછી જોડે જોડે પછી એમને પછી પંખો જોઈતું થઈ ગયું. પછી તમે નક્કી કર્યું કે એર કન્ડિશનનું ભૂત તો નથી જ ગાળવું. એટલે એર કન્ડિશન છેક સુધી નહોતા એ કરતા. પછી છેલ્લે બહુ તબિયત 87માં લાસ્ટ એમના જે ત્યારે પછી એમનાથી ગરમી સહન નથી, ખરી હાડકું ને ચામડી બે જ હતું એટલે ગરમી સહન ન થતી, ઠંડી સહન ન થતી. ત્યારે પછી એક ફ્યુ મંથ્સ વાપર કરતા. ટ્રાવેલિંગમાં બહાર જાય ત્યારે બહુ ગરમીમાં. એટલે અને તે ગરમી કરતાં પણ એમને પેલી જે ધૂળની એલર્જી હતી ને, બ્રોન્કાઇટિસ, પછી અસ્થમા ને બધું પ્રોબ્લેમ હતો. એટલે પછી એના માટે એસી ગાડી રાખતા કે જેથી કરીને એમને ધૂળ ના અડે. બાકી ગરમીનું એટલું એમને નહોતું, તો એનો વાંધો નહોતો, ચાલતું હતું એમને. એટલે ખાસ આ પંખાનું એમને નથી વળવા દીધું. પછી ઘણી બધી વસ્તુ કે ટેલિફોન છે, ઘડિયાળ છે, આ છે, તે છે, ફ્રીજ છે. પછી ઘરમાં વસાય બાકી હું એ પાણી ના પીવું ફ્રીજનું, તો માટલાનું પીવું એટલે મને ચાલે. પણ એ લોકોને પછી વાપરું તો વાપરે. જોકે હીરાબાઈ એવું બધું કશું નહોતું વસે. એમને તો ગેસે નહોતો વાપરતા કે મને તો ના ભાવે, મને તો સ્ટવ જ ભાવે ને સગડી ભાવે. ગેસે એમને તો નહોતો ફાવતું ચલાવવાનો, એ એમની સ્ટાઈલ. પછી એમને પોતે પછી નહોતા રાંધતા, પછી પાછલી ઉંમરમાં એમને પેરાલિસિસ થયું, બીજા રાંધે એટલે બસ આવ્યું હતું. એટલે આવી રીતની એમની જિંદગી હતી. કોઈ વસ્તુ જોઈએ એવું નહીં. ખાવા પીવામાં, સુવામાં, ઓઢવામાં પણ રાત્રે કે છે હું ઓછું જ ઓઢું કે ઠંડી લાગે તો જરાક જાગ્રત રહેવાય ને. આપણે તો ઠંડી લાગે તો 2 કમ્ફર્ટર લઈએ, પાછા હીટર ચાલુ કરીએ. હીટિંગવાળા પાછા આવે છે. એ તો અહીંયા દાદાને ઠંડી લાગતી હતી ને એલેમાં, તો પેલું બધા કે હીટિંગવાળું ચાલુ કરીએ. દાદા એ હીટિંગવાળું ચાલને, ના એ બધું માન ના જોઈએ કે છે. હીટિંગવાળું તો બ્લેન્કેટ વાપરે જ નહીં. તેમની તો ખાલી એક શાલ જ હતી, સાવ નાનકડી, તે લેડીઝ શાલ હતી, જાતે લીધેલી એમણે. દાદાએ જાતે પરચેસ કરેલી. અમે બધા 1973માં જાત્રા કરવા ગયા હતા. સમય શિખર ને નેપાળ બધે 1.5 મહિનાની જાત્રા હતી. બસ કરીને ગયા હતા. તે પછી દિલ્હી ગયા હતા, લાલ કિલ્લામાં બધા જોવા ગયા. તો દાદા તો કે મારે નથી કશું આવું. પછી બધા ત્યાં જોયું બધું. પછી ત્યાં બધી દુકાનો સામે બધી અંદર જતા ઢગલેબંધ દુકાનો છે. તે પછી દાદા તે પછી હતા કે મારે તો બધી દુકાનમાં શું કામ છે. પછી બીજા મહાત્માને શોપિંગ કરું હતું. તો દાદા કે અમે એક દુકાનમાં બેઠા છીએ કે તમે બધા જાઓ. 73ની વાત છે. તે દાદાને એક દુકાનમાં બેહાડ્યા હતા અને દીપકભાઈ બેઠા હતા. 2 જણા હતા. નીરુબેન પછી એ તો એવા રંગીલ, ત્યારે તો રંગમાં હતા ને, કલરફુલમાં હતા, વ્હાઈટમાં નહોતા. તો એ શોપિંગમાં હતા. એટલે દાદા દીપકભાઈ 2 જણા બેઠા. પેલો એ બાવા જેવો, એને કશું જોઈએ નહીં, એ બેઠો હતો ને દાદા 2 જણા બેઠા. એ તો પછી દુકાન હતી આની જ. ત્યાં બધી આ શાલો હશે તો પછી દાદાએ જોઈ, તો દાદા એને ગમી ગઈ, લઈ લીધી એમણે. પછી લેડીઝ શાલ હતી, નાનકડી પણ હતી, સરસ ગરમ હતી, ફાઇન. એ છેક સુધી એ જ શાલ ઓઢતા હતા. 73થી લઈને શિયાળામાં એ જ ઓઢતા હતા. પછી છેલ્લે પછી અહીંયા બહુ માંદા હતા ત્યારે પછી આપણે અહીંયા ગરમ ઓડાડતા હતા બ્લેન્કેટ કેવું. બાકી તો ક્યાંય છેક સુધી એ જ શિયાળો ગમે એટલો હોય ને, ઠંડી હોય ગમે તે,
એટલી શાલ જ ઉડે. એ શાલ છેક સુધી એમને ઉડાડી હતી, કેલનપુર સુધી ઉડી હતી એ શાલ. એ બાજુ પછી ટૂંકીને લેડીઝ શાલ તો કેટલી હોય, અહીં સુધી આવે. પગ ઢાંકવા જઈએ તો આ ખુલ્લું રહી જાય, ને આ ઢાંકવા જઈએ તો પગ ખુલ્લા રહી જાય. તો કેટલી વાર રાત્રે ઢાંક ઢાંક કરું તો પછી દાદા ખરડી નાખે. તો દાદા બધું આટલી બધી ઠંડી છે ને, તો કે સારું જરા કે ઠંડી લાગે ને તો જાગતું રહેવાય ને કે છે. બધા ગરમાટા બધા ઊંઘાઈ જાય કે છે. એટલે જરાક જાગીએ તો શુદ્ધાત્મામાં જ આપણે રહેવાનું. બહુ અનંત અવતાર ઊંઘ્યા જ છે ને કે. ઉધરસ આવે તો સારું કે જાગતું રહેવાય કે છે. એમને ગમે ઉધરસ આવે તો સારું લાગે એમને તો રાત્રે. એટલે આ જ્ઞાની આવી દ્રષ્ટિથી જોતા હોય, બધું પોઝિટિવ જોઈએ. કેમ કરીને મને આત્મામાં વધારે રહેવાય મળે, આ પૂતગલ સુખ નથી જોઈતા કે છે. પછી આત્માનું સુખ તો એવું છે કે જ્યાં કોઈ ચીજની જરૂરત જ નથી, એમાં આનંદ આનંદ જ રહ્યા કરે. ક્યાંય કોઈ વસ્તુને આલંબન વગર એ સુખ મળ્યા કરે છે આપણને. જોકે આપણને હજુ તો મહાત્માઓને તો ફર્સ્ટ સ્ટેપમાં દુઃખનો અભાવ, સંસારી દુઃખનો અભાવ ત્યાંથી શરૂઆત થાય છે. અને લોકોને અજ્ઞાન દશામાં તો બે દુઃખના ઇન્ટરવલને જ એ લોકો સુખ માને છે. ને આપણે અહીંયા તો એ તો ગયું, પણ આ સંસારી સુખ એકદમ જાય છે. સંસારી દુઃખ ટોટલ જાય છે, કશું અડતું નથી. એટલે એક મોટું અચીવમેન્ટ છે કે શું દુઃખ, સંસારી દુઃખ અડતું નથી. પછી સ્વાભાવિક આત્માના સ્વાભાવિક સુખનો આવિર્ભાવ પછી થાય છે. એ જ્યારે ક્યારે થાય છે, દાદાએ સરસ કહ્યું છે. આ બધી જો તમને ફાઇલો ખરીને કે છે, સંસારને બધી ફાઇલો ખરીને, ત્યાં સુધી આ ના રહ્યા તમારા અંતરના આત્માના આનંદ કમ્પ્લીટ ના રહે તમને. ક્યારેક આવી જાય, ઝલકો આવીને જતી રહે. કારણ કે ફાઇલોમાં પાછા અટવાઈ જાઓ ને તમે, એમ કે ફાઇલો ના હોય એને બહુ જલ્દી બહુ સરસ વધારે આત્માના આનંદમાં રહેવાય. જેટલી ફાઇલો હોય તેમ તેમ આત્માના આનંદમાં આ ઓબ્સ્ટ્રક્શન આવે, એટલે બહાર નીકળવું પડે. દુઃખ તો ના જડે ડેફિનેટલી, પણ સુખમાં રહેવાય. એવું સરસ આ વિજ્ઞાન છે. અને આ આનંદમાં આપણે તો રહીએ છીએ ક્યારેક, કે આપણા અનુભવમાં પણ આવે છે કે કેવો સરસ આનંદ છે. અને એ મહાત્માઓ વર્ણન નથી કરી શકતા, બોલી નથી શકતા. કેટલાક તો બિચારા ખ્યાલ નથી કે શું બોલું, કેવી રીતના એક્સપ્રેસ કરું, પણ અંદર રહે છે. એ અનુભવ છે કે શું અડતું નથી, દુઃખ હડતા નથી. આવે છે તો ખરા, પણ આવીને જતા રહે છે, ટકતા નથી, બારોબાર જતા રહે છે. ક્યારેક કોઈ ફાઇલ ના હોય ને સાવ એકલા હોય ને એવી અમે સરસ અવસ્થામાં હોઈએ જ્ઞાનની કેવી કોઈ, ત્યારે અંદર સુંદર આનંદ છૂટે છે. એ અનુભવેલા છે. પણ એ રે કે ભાઈ કાયમ નથી રહેતા. કેમ તો કે પછી પાછી ફરી ફાઇલો તો આવી જાય ને, વળગી જાય. એટલે જેમ જેમ ફાઇલો છૂટતી જશે, સાવ બહારની પછી આપણે અંદરની નીકળતી જશે. અંદરથી બધે જાળા છૂટતા જશે. એમ તેમ બહુ જ આનંદ રહ્યા કરશે, નિરંતર આનંદ રહ્યા કરશે. એવું સરસ છે. આ સંસારના દુઃખ તો એક ઓછા થાય એવા નથી.
આ ઓછા કરવા માટે તો લોકો કેટલી માથાકૂટ કરે, પાર્ટીઓ ગોઠવે ને હો કેટલા પૈસા ખર્ચીને કેટલું ફરવા ફરવાનું કરે ને આ કરે ને તે કરે ને દારૂ પીપીને ઊંઘી જાય, ભૂલી જાય કે છે આપણું બધું મગજ આનંદમાં થઈ જાય. એવું કેટલા બધા ઉપાયો કરતા હોય છે પણ બને નહીં. થોડી વાર બેભાન થઈ જાય પછી પાછું બધું ફરી ચડી બેસે. કશું ખલાસ તો થતું જ નથી, ખાલી ધક્કો મારીએ છીએ ને. માગતા વાળો આવ્યો હોય ને એને આપણે પાછો કાઢીએ, તેથી કરીને કે માગવાનું બંધ નથી કરી દેતો, ફરી પાછો આવશે. એના જેવું છે. ત્યારે આપણે તો આ જ્ઞાનથી તો વસ્તુ જ આખી ઉડી જ જાય છે, તો ઉડી જ જાય છે. કેવું સુંદર આ માર્ગ છે, કેવી સરસ અચીવમેન્ટ છે. એટલે આમાં જેટલું રહીએ, ફાઇલોમાંથી જેટલા મુક્ત થતા જઈએ, સંભાવમાં આજ્ઞાઓને પકડતા જઈએ, તેમ તેમાં ફાઇલોમાંથી છૂટા એવું છે. જેટલી આજ્ઞામાં વધારે રહેવાશે એટલી આ ફાઇલોમાંથી જલ્દી છૂટાશે ને એટલો આનંદ રહ્યા કરશે મુક્તતાનો. પછી બીજું એક છે, આપણે આપણા દાદાના પૂતગલ સુખની વાતો કરી, આપણે આપણા પૂતગલ સુખની વાત કરવા જેવી નથી. બધાને ખબર છે. ખાવાનું સુખ, ઓઢવાનું, સૂવાનું, પાથરવાનું, હરવાનું, ફરવાનું, છોકરાનું, ધણીનું, બધાનું, વાઈફનું, બધાનું ક્યાંથી નથી સુખ લીધું. બધું વસ્તુઓમાંથી, વ્યક્તિઓમાંથી, બધામાંથી, પોતાની જાતમાંથી, પોતાની વાતમાંથી, પોતાની વિચારોમાંથી, બધામાંથી પૂતગલ સુખ. અરે સરસ, આમ તો જરા કંઈક ગાયું હોય તો મેં સુખ વર્ત્યા કરે કે હો આજે મેં કેટલું સરસ ગાયું, બધાને બહુ ગમ્યું. મારા જેવું તો કોઈ બીજું ગાતું જ નથી. મને જ લાગતું હતું લતા મંગેશકર તો હું જ છું, એવું લાગતું હતું મને. ભેકડો તાણીને ગાતા હોઈએ એમ થા. પણ આપણને એમ જ લાગે ને કે વાહ સરસ જ ગાઈએ છીએ. તો હું પેલો રેડિયોમાં આવે ને બિનાકા ગીત માલામાલ લતામાં, તો હું જોડે જોડે ગાઉં. અમારા ભાઈ છે ને ભાસ્કર ભાઈ, જિગ્નેશના પપ્પા, તો કે બંધ કરીને મને આનું આમ રેડિયાનું ખબર દે ને, તું તારું બંધ કર ને. લતા મંગેશકરનો ખબર દે, તું બંધ કર તારો રાકડો. હું કહું મને એમ થાય હું તો લતા મંગેશકર જેવું જ ગઉં છું ને. કે તો મને સારું ના લાગે. કેવી બધી માન્યતાઓ. એમાંથી સુખ લે, હા આનંદ એમાં આયા કરે. ઓહો, જાણે સુઈ દુનિયાનું રાજ મળી ગયું એવું સુખ લાગે. પોતાની જાત કેવું સુખ માની લઈએ છીએ આપણે. એમ લાગે કે રે આ ક્યાં આત્માનું સુખ ને ક્યાં સુખ. જો દાદાએ આ સુખ ના બતાડ્યું હોત તો આપણે કેવામાં અટવેલા હતા. ત્યારે એમ થાય કહો આ દાદાએ તો શું આપણને કેવા જગાડ્યા. એ તો આપણે તો ક્યાં પડ્યા હોત આવા જ સુખમાં. આ જ દુનિયા હતી, આ જ જીવન હતું. કોઈ વાતમાં આપણને લાગે કે આપણું કંઈક ઉતરતું છે, એ કઈ વાતમાં આપણી જાતને આપણે ઉતરતું છે માનતા જ નથી. બરકત કશું હોય નહીં. આ તો જ્ઞાનને લીધે કંઈક સારું થયું લાગે છે. લોકોને આપણે કંઈક પ્રિય લાગીએ. પ્રિય એટલે એવા કે પ્રિય નહીં, પણ ટોલરેબલ લાગીએ.
નહીં તો બાપ રે, લોકો આપણે જઈને ઊભા હોય તો લોકો ટોલરેટ ના કરે આપણું, આપણી બાજુમાં હોઈએ તો માથું ખાઈ જાય જ કહેશે. કેટલાક તો બોલે 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 નોન સ્ટોપ બોલે ને, રેકડ વાગે. એમાં લેડીઝની તો ખાસ એ હોંભરવા જ ના દે, બીજાને બોલવા જ ના દે. શું કરે? કંઈક જ્ઞાનથી થોડું કંઈક કંઈક ઠીકોણે પડે છે. શુદ્ધાત્મા બ્રેજ પાછા વળી ખોટું જ કરીને એ બ્રેક મારતા જઈએ છે. વાગે એટલી સાચી, પણ બ્રેક તો મારીએ જ કરા. કે આવા બધા રાચીને પડ્યા રહેતા હતા. શું આમ તો પેલું એનેસ્થેશિયા આપીએ, પેલો મોં ઊંઘી જાય, બેભાન થાય. દવા છે તે એ ઊંઘ પેલાને ડીપમાં લઈ જાય છે. અને આપણે માં હું તો કેવો સરસ એનેસ્થેટિસ્ટ છું ને શું છું, ડાક્ટર તો કેવો છું. આટલા પેશન્ટોને મેં ઊંઘાડી દીધા. એટલે મેં કેટલાને મારે એ તો જુઓ. એલું પ્લસ જ રમતું ને એમ જ સુખ લાગતું હોય. હા, કે એના જ આનંદમાં હોય. હો, કોઈ પેશન્ટે તમને એનેસ્થેશિયામાંથી બહાર આવ્યા પછી થેન્ક યુ કહ્યું? એને પડેલી જ ના હોય કોઈ પેશન્ટને કે મને આ કયો ડાક્ટર હતો કે જેને મને આટલું સરસ ઊંઘાડી દીધું. સર્જનને જઈને થેન્ક યુ કહી આવશે, સરસ તે મને કાપી આલ્યું. ઊંઘાડી આલ્યું એને કોણ થેન્ક યુ કહી આવે? ખબર ના કોણ હતો. સાચી વાત છે. ઘણો ખરો વખત તો એ લોકો ઊંઘમાંથી ઉઠે છે, પછી એ લોકોને ખ્યાલ પણ નથી હોતો કે અમે શું આપ્યું હતું. એ લોકોને યાદ પણ નથી હોતું કે કયો ટાઈમ ગયો. અને 4 કલાક પછી મળવા જાય તો એ લોકોને એ બી ખ્યાલ હોય કે આ કંઈક એનેસ્થેશિયા પહેલા આ ભાઈ મળ્યો હતો, પણ પછી આ તો કોઈ વોર્ડ બોય હશે કે છે. મારું જરા બધું ઠીકઠાક સાફસૂફ કરવા આવ્યો હશે. અને એ વાત પણ સાચી છે. શરૂઆતમાં જુએ ઓલા અમારા ગ્રીન્સ ને સ્ક્રબ્સ ને બધું પહેરેલું જોઈએ તો અમારામાં ને બીજામાં બહુ ફેર ના લાગે. એમાં પાછા આપણી આ ચામડી આવી એટલે એમને એમ જ લાગે કે એવો વોર્ડ બોય જેવો જ લાગે છે. પછી જરા ફાડીએ એની સાથે એટલે ખ્યાલ આવે કે ઓહો, એ લોકોના ફેસ ઉપર તમને એક્સપ્રેશન્સ બી જુદા દેખાય છે વખતે. અને આપણે મોર્નિંગ પર ઓહો હું તો કેવો હોશિયાર ડાક્ટર છું, અને એની ખુશીમાં ફરીએ. છે આપણે ગમે એટલું મોર્નિંગ ફરીએ પણ પેલી પ્રજ્ઞા 1 મિનિટ ઉતારી દે તને કંઈ સમજણ ના પડે. તમે ભલભલા પેશન્ટને શું ઊંઘાડી દો ને આ તમને 1 મિનિટમાં ઊંઘાડી દે. હો, કંઈ આવડતું નથી અને કહે છે કે પૈસા આપીને પાસ થયો છું. અને આ સુખ લઈ લેવાની વૃત્તિ ગમે ત્યાંથી લઈ લે. હા, એને કંઈક જરાક પેલું પાણીને કેવું સ્વભાવ, જરાક એને જગ્યા મળે કે સારું પહેરી જ જાય. જરાક જગ્યા મળે પાણી કેવું ઘૂસી જાય છે. એવું આ વૃત્તિઓનું છે. ગમે ત્યાંથી એનું કામ કરી જ લે, સુખ માની જ લે. કશું ના હોય ત્યાંથી ઊભું જ કરી લે, સુખ માની લે, પછી એની મસ્તીમાં ફર્યા કરે. હા, અને ખરે અજ્ઞાન દશામાં તો આ સહારો છે. નહીં તો માણસ જીવે શા આધારે? આવું કંઈક મળે તો આપણો જીવી શકે. કંઈક એને કંઈક સુખ જેવું લાગતું હોય ને તો કંઈક એને આધાર હોય તો જીવી શકે. નહીં તો આપણો જીવે કેમનો? ગાળો થઈ જાય. પણ આપણે તો હવે આત્માના સુખના આનંદ, આના અંદરના આનંદના આધારે જીવવાનું છે. આત્માના આનંદના આધારે. હવે આપણે આ પેલા આધાર
માંથી જેટલા મુક્ત થશું એટલો આત્માના આનંદનો આધાર મળશે આપણને. પણ જ્યાં સુધી આ આધાર લયા કરશું ત્યાં સુધી આ અંદરનો આનંદ એ નહીં મળે. બેમાંથી એકમાં રહેવાય એવું છે આમાં, બે સાથે ના હોય. એટલે પેલી બિલીફ છે ને આમાં જ આ સુખ છે ને એ સુખ અનુભવેલું છે ને, આ જે પૂતગલ સુખ, એટલે એમાંથી એ ખોટું જ છે. 100% 100% ખોટું છે. બિલીફમાં છે પણ એ અનુભવાતું નથી કે આ 100% ખોટું છે. એટલે એમાંથી એ છૂટતું નથી. બિલીફથી છૂટે છે પણ અનુભવથી નથી છૂટ્યું, જ્ઞાનથી નથી છૂટ્યું, એટલે અનુભવમાં નથી આવ્યું. આ 100% જ નથી જ, એટલે પાછું રહીને ત્યાં પાછું જતું રહે છે. આ લોચામાં પડી જાય છે. એટલે આ ધીમે 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 પૂતગલ સુખ લેતા જાય, માર ખાતા જાય, પછી નિશ્ચય કરતા જાય કે આમાં નથી સુખ, આત્મામાં જ સુખ છે, આમાં સુખ નથી, આત્મામાં જ સુખ છે. કરતાં 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 પછી એ સેટ થઈ જાય, પછી પેલું છૂટી જાય. હવે બીજો તીસરો એક આનંદ, પાશવી આનંદ જેને કહેવામાં આવે છે. પાશવી આનંદ એટલે તેને બહુ હલકા પ્રકારનો આનંદ કયો છે. આપણને તો શોભે જ નહીં, પણ છતાં એ આનંદ આપણે લઈ લેતા હોઈએ છીએ. આ જ્ઞાન છે છતાં એ લઈ લેવાતું હોય છે. પશુઓને પણ ના શોભે એવું. પાશવી આનંદ કોને કહેવાય છે? કોઈને ખ્યાલમાં છે પાશવી આનંદની ડેફિનેશન? હા કહો. કોઈને દુઃખ આપીને સુખ લે. દુઃખ આપીને સુખ લે. અચ્છા, તમે હેમંતભાઈ શું કહ્યું? સેડિસ્ટિક પ્લેઝર એટલે કે કોઈને દુઃખ આપીને સુખ લે. બરાબર છે. કોઈને દુઃખ આપે, કોઈની મસ્કરી કરીએ, કોઈને ઉતારી પાડીએ, કોઈને તરછોડ કરીએ, કોઈને નીચા પાડીએ અને એમાં આપણને આનંદ મળે, એને દુઃખ પહોંચે પણ આપણને એનાથી સુખ થાય. દેટ ઇઝ સેડિસ્ટિક પ્લેઝર. એમ કોકનું ખરાબ થયું હોય અને આપણે એમાં સુખ માનીએ, કોકનું ખરાબ થયું ને આપણે સુખ માનીએ એમાં, રાઈટ, કે આ સારું થયું, બરાબર છે. એવી રીતના પાશવી આનંદ કહેવાય ને, એનું સુખ લેવું. બરાબર છે. વધારે એપ્રોપ્રિએટ કયું છે કે આપણે પાશવી આનંદ એટલે બહુ અંદર સૂક્ષ્મમાં હોય છે. બહાર તો ડાયા ડમરા હોઈએ એકદમ, પણ આપણને જેની જોડે ના ફાવતું હોય, આપણને જેની જોડે સ્પર્ધા હોય, જેની જોડે દુશ્મની હોય, વેર બાંધાયું હોય, દ્વેષ હોય, આ બધા જે નિમિત્તો હોય, એક જરાક નીચો પડ્યો બધા વચ્ચે, અથવા તો એનું ખરાબ થયું, એનું કંઈ નુકસાન થયું, આપણને અંદર સૂક્ષ્મમાં આનંદ થાય. સારું થયું ને, બહુ જગ્યો હતો ને, પડ્યો નીચો ને, ઠેકાણે આવ્યો ને, કુદરતે સીધો કર્યો ને, આ તો પેલું માથાને મળ્યો ને, શેરને માથે સવા શેર મળ્યો ને, એમ કરીને આપણે કશું લેવા દેવા ના હોય છતાંય આપણે અંદર ખુશ થઈએ. એ દુઃખી થાય તો થઈએ, પણ એનું નીચું પડ્યું હોય, પેલાને કશું ના થયું પણ આપણે માની લીધું કે આ એનું નીચું થયું હોય, કદાચ એને ના થયું, એ ના માનતો હોય મારે નીચું પડ્યું હોય, છતાં આપણે આમથું માનીને ચાલીએ અને ખુશ થઈએ ત્યાં સુધી. એટલે તમારે મને મળતું આવે છે પાતો એક્સ્ટ્રીમ જોડે કે એનું પાછળ રીઝન શું છે કે પેલો એને ગમતો નથી, અણગમતો છે, માટે
એ જ જેની જોડે રાગ હોય ને ત્યાં પાછા આપણે દુઃખી થઈએ. હા, રાગવાળો હોય ને તો આપણે એના દુઃખી થઈ જઈએ. પણ દ્વેષવાળો હોય, વેરવાળો હોય, અણગમતો હોય તો અંદર ખુશ થયો ને સીધો. કોકે કર્યો તો સીધો થયો ને. આ તો ત્યાં સુધી કે આપણે બે જણની વાત હોય, એક જણ કે મારે આમ કરું છે, હિતેશ કે મારે આમ કરવું છે, આપણે દક્ષિણમાં જવું છે, અને બચુલાલ કે ના આપણે ઉત્તરમાં જવું છે. તો બેવનું રકઝક ચાલતું હોય અને પછી બધા કે ના ના આપણે તો ઉત્તરમાં જ જઈએ. તો બચુલાલને અંદર હિતે જોડે કશું લેવા દેવા ના હોય, પણ બેવ જણા ચાલ્યું ને એક બાબતમાં કે આપણે ઉત્તર જઈએ કે દક્ષિણ જઈએ, એમાં જો બેવનું ડિફરન્સીસ થયો, પણ એમાં જો આપણું સાચું પડ્યું ને ઉત્તરમાં જવાનું અને ઉત્તરમાં બધા ચાલ્યામાં પેલો ખોટો પડે ને તોય અંદર ખુશ થઈએ. હા, જો હું કહેતો હતો ને મારું સાચું પડ્યું, આમ તો ખોટું લઈ માંડ્યું હતું ને, એમ કરીને ખુશ થઈએ. હા, કે હું કહેતો હતો ને મારું સાચું પડ્યું ને, એમ કરીને તો કેટલું ખુશ થઈએ અને આનંદ માણા કરીએ. અંદર હસબન્ડ વાઈફમાં બહુ થતું હોય છે કે વાતે વાતે થતું હોય છે, અને આપણે એમાં વાઈફ જીતી જ જાય. ઓલવેઝ વાઈફો જીતી જતી હોય છે. એની ટેકનિક છે એ લોકોની પાસે, જીતવાની ટેકનિક છે, કળા છે, એ તમને ના આવડે. ગળી પાડે દઉં કળા? ના પાડે. પાડું પતું પાડું? જો હા બરોબર ચુલાર. તમે જણા ડ્રાઈવ કરતા હો, રસ્તે ગોટી ચડ્યું, કઈ બાજુ જવું, તમને થોડું આછું પાછું ખ્યાલ છે ને પતું નહીં ખ્યાલ છે, પણ પતું તું એવો શો ના કરે કે મને નથી બરાબર ખબર. મને ખબર જ છે, રસ્તો ખબર જ છે, બહુ વાર ગઈ છું કે હું લઈ જાઉં તને કે તમે ચોખ્ખું કહી દઉં કે મને બહુ યાદ નથી, બરાબર નથી, પણ થોડું ખ્યાલ છે મને ખરું, પણ બરાબર પાકું નહીં. તો ના મને ખબર છે, હું તને બતાડીશ. પછી આવે ને રાઈટથી જવાનું કે લેફ્ટથી જવાનું, એટલે તમે પૂછો બધું કઈ બાજુ છે, પાત પાત, તો પેલી કે બાચ બાચ. શું છે તો રાઈટ જો કે લેફ્ટ જો? બચ્ચું બચ કે રાઈટ જો કે લેફ્ટ જો? તો પત કે હવે એ કન્ફ્યુઝ થઈ ગઈ છે ને, ખબર નથી, પણ દેખવા ના દે, ખબર ના પડવા દે કે એ કન્ફ્યુઝ થયેલી છે. રાઈટમાં જઈશું તોય જવાશે, અને લેફ્ટમાં લઈ લે ને, લેફ્ટમાંથી જવાશે. એટલે પછી બચ છે તો લેફ્ટમાં લઈ લે. પછી ગોટે ચડ્યા અડધો કલાક પછી કોકને પૂછ્યું તો કહેશે ભાઈ ના તમે અહીંયાથી લેફ્ટમાં નહીં રાઈટમાં જવાનું હતું. જો મેં કહ્યું હતું ને રાઈટમાં જવાનું, રાઈટમાં જવાય એવું જ, રાઈટથી જ જવાય એવું છે, મેં કહ્યું હતું ને. હા કહ્યું હતું તો ખરું તે. હા સારું, કેમનું આપણે લેફ્ટમાં આવી ગયા પણ રાઈટમાં તે કહ્યું હતું. મૂરખ બન્યો એ કે હું જીતી ગઈ. તો ધ્યાન રાખવું, એ બે વાત બોલે ને એટલે તમારે ચેતી જવું કે બે વાત આવી છે, એટલે હવે આપણને કન્ફ્યુઝ કરી નાખશે, એટલે કે બે નહીં બોલે, એક જ બોલ. ચાલ ચોકે ચોખ્ખું કે રાઈટ જવું કે લેફ્ટ જાઉં, એટલે કે રાઈટે જવાય ને લેફ્ટે જવાય કે છે. એટલે આપણે એને એટલે બે બાજુ રાખશે ને, મેં રાઈટે કહ્યું હતું ને. મેં તો બહુ ઓબ્ઝર્વ કર્યું છે, એટલું બધું ઓબ્ઝર્વેશન કરેલું છે મેં.
હે તો પેલું લેફ્ટનું તો કહેલું જ છે ને એને. એવી દાબીને કહે કે પેલો બિચારો ગભરાઈ જ જાય એને. એ જ સાચી લાગે, કહેતા આવડે, સ્ટાઇલ હોય તો. હવે તમે બેન ચોરામાં તમને ઉડાડી મેલે ને વ્યવસ્થિત તો શું તમને ઉડાડી મેલે, વ્યવસ્થિત નહીં ઉડાડી મેલે. કે મારે ઘણી વખત એવું થાય છે એટલા માટે પૂછ્યું છે. હા, તમારે તો રોજ થાય. એટલે હું છે ને વ્યવસ્થિતમાં મૂકું છું. હા તો બહુ સારું, આપણે એ જ કરવું પડે, બીજું શું કરો. નો ઓપ્શન. એટલે સીધું જ્ઞાનમાં ને સીધું મોક્ષમાં, બીજું કઈ વચ્ચે રસ્તો જ નથી. બધે હા કે આ તો એક નાનો દાખલા પડ્યો, બધે આમ જ હોય. પોતાની સાઈડ ખુલ્લી રાખે. હો, હું મારું કરેક્ટ છે એના માટે ઓપન રાખે. જસવંતભાઈ આ પાડે. શું કહો છો તમે? મારે એ વસ્તુ પૂછવી હતી કે 3-4 જુદા જુદા સવાલ છે. એક સવાલ એવો હતો કે પાસવીયાનમાં પેલા જે રાજાઓ જૂના જમાનામાં મૃગિયા રમવા જતા, હરણાઓને મારવા જતા, તો એ બહુ સ્થૂળ લેવલનો આનંદ હતો, પણ એ પાશવી આનંદમાં ન જાય? ના, એ પાશવી આનંદમાં ના જાય, એ રાક્ષસી આનંદમાં જાય. એ રાક્ષસી એટલે આમાં જે આપણે તો સાંભળીને આનંદ જે કરી છે ને એ પાશવી આનંદ, પણ જે આ મારી નાખે છે ને એ રાઇટ્સમાં જે મારે છે ને પછી આનંદ લે છે ને, મેં આટલા માર્યા, આટલી બસ બાળીને આટલા, એ રાક્ષસી આનંદ કહેવાય. પાશવીથી પણ વધારે ખરાબ, ભયંકર કહેવાય. બીજો સવાલ એવો હતો કે ઘણી વખત આપણે સત્સંગમાં આપણે વાતો થતી હોય કે ભાઈ આપણા દાદાના સત્સંગમાં આપણને કેટલું સારું અનુભવ થાય છે, જીવનમાં આપણને ઉપયોગી જુદી રીતે થતો હોય છે, દાદાનું જ્ઞાન અપ્લાય થાય તો પછી સહેજા સહેજ કોઈની વાત ઉપરથી આપણને એમ થાય કે પેલા લોકો પેલા ધર્મમાં જતા, હવે આપણા દાદામાં આવે છે, પેલા લોકો બીજામાં જતા, એટલે ઇન સોર્ટ ઓફ ક્રિટિસિઝમ વે. પણ પછી બીજા ધર્મવાળા હોય આપણા દાદાના સત્સંગમાં જોડાય અને પછી ફૂલ ટાઈમ દાદામાં જ એને ગમવા માંડે, તો પછી એ ટાઈપનો જે આપણને થોડો ઘણો અંદરથી એવું થાય કે આ સારું થયું જો દાદામાં આવ્યા, આપણને કેટલો બિચારાને ફાયદો થયો, બહુ દુઃખી થતો હતો, એવું બધું થાય. તો એ આનંદ સૂક્ષ્મ એટલે એ પાશવી આનંદ નથી કહેવાતો, એ સુખી થયો ને સુખી થયાનો આનંદ છે. પણ એ દુઃખી થાય અને આપણને જે આનંદ થાય એ પાશવીમાં જાય છે. શું પણ બીજું ત્રીજું ના હોય, આપણે ક્રિટિસિઝમ ના હોય, કોઈ ધર્મનું ક્રિટિસિઝમ આપણને ના હોવું જોઈએ, એ થોડુંક માઇનસ થાય, એવું ના હોવું જોઈએ. પણ કોઈ આમાં આવ્યો હોય અને એને ખરેખર સુખ થયું હોય અને દુઃખ ગયા હોય તો એને આપણને, એટલે આપણે એનો ખરેખર આત્માનો એ આનંદ નથી, પણ એ આપણને એક પ્રકારનો સંતોષ છે. શું સંતોષ થાય આપણને કે ચલો દાદાનું જ્ઞાન એને કામ લાગ્યું. આપણી ભાવના હતી, આપણે રોજ નવમી કલમ ગાતા હતા તો આ એનું કંઈક ફોડાયું, ચાલો એક પામ્યું, એક દાદાના વાત સમજીને એના દુઃખોમાંથી છૂટે છે ને મોક્ષના રસ્તે આગળ વધે છે, એનો આનંદ હોય તો બધાને થાય. શું પછી બીજું ના હોય કે કોઈ ક્રિટિસિઝમ કે આ તે કે સારું કર્યું ના આવું છે ને તેવું છે, એવું કશું ના. બીજો સવાલ એ હતો કે સુખ અને આનંદ, મને એવું સમજાતું હતું કે સુખ અને દુઃખ છે દ્વંદ્વ ગુણ છે, અને એમાં એનાથી ઉપર આનંદ છે, એનાથી ઉપરની વસ્તુ છે, અને એમાં ઓપોઝિટ શબ્દ નથી. તો આપણે સુખ અને જે આનંદ છે તો પાશવી સુખ અને પાશવી આત્માનો, પાશવી આનંદ અને આત્માનો આનંદ, હવે એમાં અને સુખમાં પછી આ કઈ રીતે ડિમાર્કેશન પડે? એકચ્યુઅલી ખરેખર છે ને આનંદ એટલે તો આત્માની જ વસ્તુ છે. આનંદ ખરેખર આત્માને જ લાગે છે. પાશવી તો પછી આનંદ હોય જ નહીં ને? ના, આનંદ આનંદ શબ્દ નથી બરાબર, ખરેખર આનંદ શબ્દ ના, પણ પાશવી સુખ લે, પાશવી સુખ. આત્માનું સુખ પણ શબ્દ છે નથી એવું નહીં, વપરાય છે. અનંત સુખનું ધામ છું આત્માનું સુખ, એ પણ શબ્દ છે, રિયલ સુખ. એટલે બે જગ્યાએ વપરાતું હોય છે. શું આમ તો પણ આમ એબ્સોલ્યુટલી આપણે ધારો કે એ રીતે જોવા જઈએ ને ટેકનિકલી
તો પછી આનંદ આત્માનું જ કહેવાય. પણ એવું જ વગર વપરાય એટલું કંઈ વાંધો નથી. हम लोग यहाँ पर बात कर रहे हैं कि दूसरों के दुख में अपने को आनंद आए, इससे पाशविक आनंद कहते हैं. और पशु का ट्रांसलेशन जानवर से किया गया है, लेकिन जानवरों में हमने ऐसे देखा नहीं है. इस तरह की चीज़ें मनुष्यों में ही देखा गया है कि दूसरों को दुख में अपने को तक आनंद हो. पशुओं में हमने नहीं देखा ऐसा. गाय को, कुत्ते को, बिल्ली को पाले हुए हैं, उनमें ऐसा नहीं होता है कि दूसरों को दुख से अपने को सुख हो. और पशु पाश्विक मीन्स जिसमें पशु की प्रवृत्ति हो उसे पाश्विक बोलते हैं. लेकिन ये प्रवृत्ति दूसरे में को दुख को देख करके अपने सुख हो, ये पशु में नहीं. पाश्वी शब्द एक्चुअली पाश्वी शब्द पशु यानी एनिमल्स ऐसे नहीं है. यही मैं क्लियर करना चाह रहा हूँ. वृत्तियों को कहते हैं. वृत्ति पाश्वी वृत्ति है. ये मनुष्यों में ऐसे देखा देखे गया तो है. दानव कोई है नहीं, राक्षस कोई है नहीं, लेकिन उसको राक्षस कहा जाता है क्योंकि उसकी वृत्ति राक्षसी है. राक्षस ऐसा कोई इंसान नहीं है जो अपनी माइथोलॉजी में सब वर्णन किया है. उसको इस बड़े बड़े हॉर्न्स बताया है या 8-10 हाथ बताया है और 2-4 सिर बताया, ऐसा नहीं है. ह्यूमन नहीं है, लेकिन उसकी वृत्ति पाशवी है, उसकी वृत्ति राक्षसी है. वृत्ति को बताते हैं, नॉट एनिमल. लिटररी एनिमल नहीं है. એટલે આ જે પાશ્વી વૃત્તિની આપણે આ જે કહીએ ને કે વસ્તુ આ કે અમેરિકા की વોર કરતું ઈરાક ઉપર કે અફઘાનિસ્તાન ઉપર કે આ કરતું હોય કે એમ થાય ત્યારે પેલું આપણે બીજું કાંઈ લેવા દેવા ના હોય, પણ આમ હિન્દુસ્તાનના કેટલાય લોકોને મય ખુશ થયા હશે કે યાર બહુ અમેરિકા ચગ્યું હતું ને, અમે આખા દુનિયાના સર્વોપરી સત્તાવાળા છે, આમ છે ને તેમ છે ને, તો લે નીચો પડે ને તું. એવું દુનિયાના કેટલાય કન્ટ્રીઓને થતું હશે. એ બધું પાછું આનંદમાં જાય. એ બધું તારે ના લેવાના દેવા, બે લડ્યા તને હું લેવા દેવા. પણ તો આ વચ્ચે આવા પાછું આનંદ લેનારા ઘણા હોય. સહન ના થતું હોય ને કોકનું, કોક ઊંચે ચડ્યો હોય તો સહન ના થાય, એટલે એ જરાક નીચો પડે એટલે મેં આનંદ થઈ જાય. બધું પાછું આનંદ, જ્યાં સ્પર્ધા હોય ત્યાં પાછું આનંદ બહુ લેવાય. શું કહો છો? હવે બધા પોતાના પાછું આનંદના દરેક પોતાને કેવી રીતના અમે કહ્યું છે એવું પોતાને અંદર જેને દેખાતું હોય કે અમે આવી રીતના પાછું આનંદ અમારો અનુભવનો છે તો કહેજો, એટલે વધારે લોકો બીજાને બધા ખ્યાલ આવે, જેને સમજણ પડી હોય તે. મને એક ક્વેશ્ચન હતો કે પાશવી આનંદ અને જે આપણે એવરીડે લાઈફમાં ઈર્ષા એક્સપિરિયન્સ કરતા હોય છે, વર્ક રિલેટેડ હોય યા કોઈ બી ફ્રેન્ડ સર્કલમાં, કે કોક વધારે આગળ વધી ગયું હોય તો આપણને એમ થાય કે આપણને જેલસી ફીલ થાય, તો આ બેમાં કંઈ આ એથી આગળ છે, આ જેલસીથી આગળ છે. જેલસી સી કોમ્પિટિશન, હેલ્ધી કોમ્પિટિશન ઇઝ ઓકે, બટ આ જેલસી આવી ને એટલે હેલ્ધી ના રહ્યું. શું એ પછી સિક થઈ ગયું, બગડી, વૃત્તિ બગડી, એટલે હવે સ્ત્રી જેવું થઈ ગયું. શું જેલસી એટલે પછી એથી આગળ એકદમ આ જે પાછું આનંદ કહીએ છીએ, એટલે જેની જોડે આપણો જે કોમ્પિટિટર હોય ને એ નીચો પડ્યો, ધારો કે બોસે એને ડિગ્રેડ કર્યો, એનું કંઈક રોંગ થયું ને, તો આપણે મેં ખુશ થઈએ. એને આ પછી ખુશ થઈએ ને અંદર, એને પાશવી આનંદ કે ખુશી પાશવી કહેવાય. એટલે આ એડવાન્સ લેવલ થઈ ગયું જેલસી. હા, વધારે એડવાન્સ કહેવાય.
એવું ના હોવું જોઈએ. આપણામાં હ્યુમેનિટી હોવી જોઈએ. કે કોઈનું ખરાબ થયું એટલે એમાં આપણે ખુશ થવાની શી જરૂર? આપણે દુઃખી ના થઈએ તો કંઈ નહીં, પણ સુખી ના થઈએ તો અને દુઃખમાં દુઃખી ના થઈએ તો કંઈ નહીં, પણ સુખ થઈ માનીએ ને આપણે વધારે આપણે જાતે જ નીચા પડીએ છીએ. પેલાને તો કંઈ ખબર નથી કે તમને શું થયું શું નહીં અંદર, પણ આપણે પોતાની જાતને નીચું પાડીએ છીએ, પશુ જેવા થઈએ છીએ. વૃત્તિઓ પાશવી કહેવાય. જય સચ્ચિદાનંદ. હું મૃદુલા બોલું છું. હા બોલો બેન, પેલાને પૂછું. હા બોલો. મારા ઇન્ટરપ્રિટેશન પ્રમાણે પાશ્વિક આનંદ એ આપણી 5 સેન્સરીનો આનંદ છે. ખાવાથી શું આનંદ થાય છે, સાંભળવાથી આનંદ થાય છે, બોલવાથી આનંદ થાય છે, સ્પર્શ કરવાથી આનંદ થાય છે, અને 5 સૂંઘવાથી આનંદ થાય છે. હું એમ સમજું છું કે એ આનંદ છે. એમાં તો એ તો નોર્મલ છે. આ સુખ જે લઈએ ને સેન્સીસનું, એ તો નોર્મલ સુખ દરેકને. આ તો સેન્સીસની પોતાની અસરો છે, બતાડે છે. દરેક સેન્સ પોતાની ઓન ઇફેક્ટ બતાડે છે. બાકી આ પાશવી એટલે તો આ કહ્યું ને કે બીજાના સુખથી બીજાના દુઃખથી પોતે તો ખુશી થાય. બધાનું નહીં, પણ જેની જોડે એને બનતું ના હોય, દુશ્મની હોય, દ્વેષ હોય, ત્યાં જ થાય, બધે ના થાય પાછું. નીરુમાં આપણે પાશવી આનંદ માટે ઘણો બધો એક્સપિરિયન્સ ઓલ ધ ટાઈમ થતો હોય કે જોબ પર કામ કરતા હોય તો માત્ર કામ કરતી હોય તો તમને ખબર જ ઘણીવાર લોચા વાગતા હોય, તો પછી મેનેજર ઘણી સારી છે તો એની ભૂલ થાય ને તો અંદર આમ એવું ટાળક લાગે, સારું લાગે. એટલે ઓલરેડી બુદ્ધિ આગળથી એવું કરે કે ચલો હવે અમારી ભૂલ થશે તો એ અન્ડરસ્ટેન્ડેબલ થશે, એમ એટલું બધું આમ કામ કરે પાશવી આનંદ. એને $5 શોર્ટ આવે એટલે એમ કે ચાલો આપણે હવે શાંતિ, કોઈક વાર આપણે આવશે તો વાંધો નહીં આવે એમ. એટલે પછી અંદર આમ થયું, લાસ્ટ ટાઈમ ક્લિક થયું કે અરે આવું કેમ હું વિચારું છું, એમ કે આટલું બધું ખરાબ વિચારીને એને વ્યાધિ થાય એવી રીતના હોય તો એમ કે મને શાંતિ લાગે છે. એટલે પછી ક્લિક થયું એમ કે આ ધીસ ઇઝ રોંગ એમ. અને જોડેવાળા કલીગની પણ કંઈ ભૂલ થાય ને તો મેનેજર આગળ એનું ખરાબ દેખાય તો અંદર આમ સારું લાગે કે વાપરી થશે તો વાંધો નહીં આવે એમ. આટલું બધું આમ દાદાનું રીતના સાઈડના બધું ફોલો કરવાનું ટ્રાય કરતા હોય તોય આટલું બધી અંદર પાશવી વૃત્તિઓ કામ કરતી હોય છે. એટલે હવે આ ખબર પડી તો હવે એને બ્રેક મારવાનું, પાછી વાળે હેડ હવે ક્યાં આવું મળ્યું છે કર પ્રતિક્રમણ. હવે તો નો વે ખ્યાલ આવે. રાઈટ, ધેટ્સ ગુડ. અને ફેમિલી મેમ્બરમાં એ પહેલાં બધું એવું થાય કે આપણા જોતા હોય કે આપણા છોકરા કશું ખરાબ કરતા હોય તો પછી બીજા કોઈના છોકરા કંઈક એવું ખરાબ કરે તો અંદર આનંદ થાય કે ચલો હવે આપણે વાંધો નહીં આવે. આ બધાને થાય કે આ બધાને એવું કરતા હોય, હવે બધા પાસ આમ કેવું અંદર સેટલમેન્ટ બુદ્ધિ કરાવે એમ. એટલે કેટલું બધું આમ ખરાબ લો ગ્રેડમાં લઈ જાય એમ. એટલે કોઈ પણ રીતના આપણને પેલું દુઃખ ભોગવવામાંથી આમ કાઢી નાખે એમ કે નથિંગ ઇઝ બેડ એ રીતનું. બધું પાશવી આનંદમાં જાય ને એ તરફ વૃત્તિઓ લઈ જાય પાશવી સુખમાં. પાશવી સુખમાં એટલે કસામાં વૈરાગ ના આવવા દે એમ. કોઈ પણ રીતના આનંદ માણે, સાચું ના સમજવા દે. સાચું ના સમજવા દે. આપણે શુદ્ધાત્મામાં ના રહેવા દે હવે તો. હા, ગમે એટલું ધૂળમાં પડેલું ખાઈને પણ સર્વાઈવ થયા કરે એમ એ રીતનું. હા બોલો બેન. નીરુમાં, મારો સવાલ છે કે સવારે જે પાશ્વિક સુખની આપણે વાત કરી તો એ પાશ્વિક સુખ જ્યારે આપણે ભોગવીએ તો કઈ ટાઈપના કર્મ બંધાય અને કેવી રીતે? આપણે બહુ ડાઉન જઈએ છીએ. આત્માનું શુદ્ધાત્માનું તો રહે જ નહીં, પણ પેલી વૃત્તિઓ બહુ નીચે જતી રહે છે, નીચી થાય છે. કર્મ તો આ જ વૃત્તિઓ આ જ આપણને હેરાન કરે છે, એ જ આપણે કર્મ કહો કે જે એટલે એ નિકાચિત
કે એવા કર્મ આ હોય કે નિકાચિત એટલે શું કે પછી એને તમારે ચોખ્ખું કરતા વાર લાગે ધોવાની. પણ આવું કંઈક ને સત્સંગમાં જ્ઞાનમાં મળે ને તમે આપણે એની પાછળ પડીએ પ્રતિકોણ કૃતમાં જતું રહે. આ જ્ઞાન પછી નીકળી જાય. આપણે મોડું ખબર પડવી જોઈએ બસ એની કિંમત છે. જય સર.